હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે. આજની ન્યૂ રેસીપી લઈને આવી છું. એનું નામ છે ભરેલા કેપ્સિકમ મરચાં. એકદમ મસાલા ટાઈપ અને એકદમ બાર જેવા ભરેલા મરચાં. ભરેલા કેપ્સિકમ બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ તેમાં જોશે તલ, ખારી શીંગ એ મેં શેકીને લીધી છે, ગાંઠિયા, ગરમ મસાલો, મીઠું, આદું, પછી મરચાં અને લસણની પેસ્ટ, મરચું, હળદર ને ધાણા જીરું. મેં અહીંયા મીડિયમ સાઇઝના કેપ્સિકમ લીધા છે. તમે કોઈ પણ સાઇઝના કેપ્સિકમ લઈ લેજો. અને આ છે લીંબુનો રસ. તો હવે આપણે શરૂઆત કરીશું ભરેલા કેપ્સિકમ બનાવવાની રેસીપી. આપણે ભરેલા મરચાં બનાવવા માટે આપણે આ જે શીંગ દાણા લીધા છે એ મિક્સર ગ્રાઇન્ડરમાં નાખી દઈશ. પછી નાખીશ આપણે આ ગાંઠિયા. તમે ગાંઠિયાની જગ્યાએ તમે શેકેલો ચણાનો લોટ પણ લઈ શકો છો. પછી નાખીશ આમાં આ તલ. હવે શીંગદાણા, ગાંઠિયા અને તલને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં કરીને એનો ભૂકો બનાવી લઈશું. મેં હવે આને એક પ્લેટમાં કાઢી લીધું છે. તો હવે આમાં નાખીશું આપણે હળદર. હળદર નાખ્યા બાદ નાખીશું ધાણા જીરું. ધાણા જીરું નાખ્યા બાદ નાખીશું આપણે ગરમ મસાલો. ગરમ મસાલો નાખ્યા બાદ આપણે નાખીશું મરચું. હું અહીંયા મરચું ઓછું નાખું છું, કારણ કે મેં જે આદુ લસણ ને મરચાંની પેસ્ટ બનાવી હતી એ મરચાં મેં થોડાક તીખા લીધા હતા, એટલા માટે હું અહીંયા લાલ મરચું ઓછું નાખું છું. અને હવે આમાં નાખીશ થોડું લીંબુનો રસ. હવે આને આપણે આમાં નાખીશું થોડી ખાંડ. હું આમાં થોડીક જ ખાંડ નાખું છું. હવે આમાં નાખીશું થોડુંક મીઠું. હવે આપણે આને મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો મેં બધા મસાલાને મિક્સ કરી દીધું છે. હવે આપણે આ જે કેપ્સિકમ છે એને આપણે કેપ્સિકમની અંદર જ આપણે આને ભરીશું. મેં અહીંયા કેપ્સિકમનો ઉપરનો જે ભાગ હોય, જેને લીટીયું કહેવાય છે, એ મેં આખો કાપી લીધું છે અને અંદરથી મેં જે બિયા હોય એ પણ કાપી લીધા છે. એટલે હવે આપણે આની અંદર આપણે બધો મસાલો ભરીશું. તમે જોઈ શકો છો મેં બધા મરચાંમાં મસાલો સરખી રીતે મેં ભરી લીધો છે. તો હવે આપણે આને ફ્રાય કરી લઈશું. બહુ ઝાઝા ફ્રાય નથી કરવા, થોડા અચકચરા રહે એ રીતના આપણે ફ્રાય કરવાના છે. તો ચાલો હવે આપણે આને ફ્રાય કરી લઈશું. આપણે અહીંયા મરચાંને થોડાક સોતે ફ્રાય કરવા માટે મેં અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે. ગરમ થઈ જાય પછી આપણે ધીમે ધીમે એક કરીને મરચાં નાખીશું. તમે જોઈ શકો છો તેલ ગરમ થઈ ગયું છે. તો હું એમાં નાખીશ એક એક કરીને મરચાં. આપણે આને ચારેય કોરથી આપણે વ્યવસ્થિત થોડા કચરા રહે એવી રીતના આપણે સોતે કરી દેવાના છે. તમે જોઈ શકો છો ચારેય કોરથી અચકચરું ફ્રાય થઈ ગયું છે. તો હવે હું આને એક બાઉલમાં કાઢી લઈશ. તમે જોઈ શકો છો અચકચરું ચારેય કોરથી થઈ ગયું છે. આ જ રીતે આપણે આને ફ્રાય કરવાના છે. હવે હું આ બીજું છે એ પણ એ જ રીતે હું ફ્રાય કરી લઈશ ચારેય કોર. તમે જોઈ શકો છો મેં બધા મરચાં એવી રીતના ફ્રાય ધીમા કરી લીધા હતા, અચકચરા જ રહે એ રીતના. તમે જોઈ શકો છો બધા કેપ્સિકમ વ્યવસ્થિત રીતે થઈ ગયા છે. તો આ આપણા થઈ ગયા છે રેડી ભરેલા કેપ્સિકમ મરચાં. તમે આને દાળ ભાત સાથે, શાક સાથે કે તમે રોટલી સાથે પણ આને કે પરોઠા સાથે પણ ખાઈ શકો છો.